હવે માથાફાડ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। ગુજરાતીઓ હવે કાળઝાળ ગરમીમાં તપવા માટે તૈયાર થઈ જજો। માર્ચના પ્રારંભ સાથે ગરમી ભૂક્કા બોલાવશે। શિયાળાએ વિદાય લેતા ઉનાળાનો હવે અનુભવ થવા લાગ્યો છે। જો કે આ વર્ષે ગરમીના મોજાની અસર સામાન્ય નહીં રહે। હવામાન વિભાગે સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે માર્ચ મહિનાથી તાપમાનમાં તીવ્ર વધારો થવાની ધારણા છે। મે મહિના સુધીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે। ગરમીનો સમયગાળો લાંબો ચાલશે અને ઓછી રાહત આપશે। બીજી તરફ આગામી દિવસોમાં તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી ઉંચકાશે। હીટવેવની ફ્રીક્વન્સી વધવાની શક્યતા છે। અમદાવાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હીટવેવ સંભાવના છે। કેટલાક શહેરમાં 40 ડિગ્રીએ પહોંચી શકે છે ગરમી। 3 થી 8 માર્ચ દરમિયાન અંગ દજાડતી ગરમીનું અનુમાન છે। પૂર્વના ગરમ પવનોના કારણે વધી શકે છે ગરમી। वर्तमान परिस्थितियों में एक नॉर्थ ईस्ट अरेबियन सी पे साइक्लोनिक सर्कुलेशन है 1.5 किलोमीटर अबव मीन सी लेवल, और एक ट्रफ है जो कल था वो कोमोरिन एरिया से और विदर्भा तक है, इंटीरियर कर्नाटका, इंटीरियर तमिलनाडु से होता हुआ। तो अगला अगर देखें वेदर का तो लगभग खुश्क रहने की संभावना है अगले 7 दिन। और टेम्परेचर की जहाँ तक मैक्सिमम की बात है तो अगले 4 दिन तक 3 से 5 डिग्री का ग्रेजुअल राइज आने की संभावना है।